नमस्कार, आप देख रहे हैं पल्स 24 न्यूज। मैं हूं आपके साथ सुहानी बहुगुना। गुजरात के वलसाड जिले के वापी में पहली बार 1000 से अधिक सीटों की क्षमता वाला एसी ऑडिटोरियम बनाया जाएगा। इस ऑडिटोरियम का निर्माण करीब 13 से 15 करोड़ रुपए की लागत से किया जाएगा। इस ऑडिटोरियम का भूमि पूजन राज्य के वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाई, मैरिल ग्रुप के नानूभाई बमरोलिया और VIA सदस्यों की उपस्थिति में किया गया। इस अवसर पर मंत्री कनुभाई देसाई ने कहा कि VIA की पूरी टीम ने नेतृत्व करते हुए टीम वर्क से प्रोजेक्ट को पूरा किया है। उन्होंने विशेष रूप से AK शाह, मनु भाई और रजनीश भाई जैसे वरिष्ठ सदस्यों के सहयोग की सराहना की। 22 વર્ષથી જે જૂનું ઓડિટોરિયમ હતું એ જગ્યાએ પાછું બનાવવાનું છે અને એમાં જગ્યા જે હતી એના કરતાં થોડું મોટી જગ્યામાં અને ટોટલી આખું એમાં કોઈ અંદરની સાઈડ પર વન સાઈડ જ નીચેથી લઈને ઉપર સુધી બધી સીટો રહેશે અને મોટું એનું આખું સ્ટેજ છે। સાથે સાથે એનું લુક બી બહુ એક કહેવાય કે કદાચ દક્ષિણ ગુજરાતમાં સારામાં સારું ઓડિટોરિયમ અને એક વાપી માટે પ્રાઉડ લેવા જેવું જે 980 એટલે જિલ્લામાં કદાચ પહેલું મોટામાં મોટું ઓડિટોરિયમ બનશે। ખાસ આની એક કહેવાય ને મહત્વ કે આપણે જાણીએ છીએ કે 25 વર્ષ જૂનું જ્યારે ઓડિટોરિયમ જૂનું હતું ત્યારે સૌથી પહેલું વાપી ખાતે જ આ ઓડિટોરિયમ હતું, કોઈ આજુબાજુમાં વિસ્તારમાં હતું નહીં। બધા ઘણા કાર્યક્રમો થઈ ગયા અને સૌથી પહેલાં અમારા જ્યારે પદ્મભૂષણ શ્રી રજુભાઈ શ્રોફ અહીંયા પ્રેસિડેન્ટ હતા એ વખતનું એના પછી બનેલું હતું અને આજે ત્યારે આટલું મોટું ઓડિટોરિયમ અને ખાસ કરીને અંજુમભાઈ વિલખિયા અને મેરિલ ગ્રુપ જે આખું ઓડિટોરિયમ બનાવવાનો જે એમને ટોટલી ખર્ચો એમના તરફથી છે અને આખું ઓડિટોરિયમ 1 વર્ષમાં આવતા દિવાળી સુધી એ પૂરું થઈ જશે અને આપણે દિવાળીમાં પાછું જ માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે પાછું એમનું ઉદ્ઘાટન કરાવીશું અને દરેક ઉદ્યોગપતિઓ સાથે રહીને આ જે સાહસ વાપી માટે કાયમ માટે કરતા રહે છે અને બધા જ ઉદ્યોગપતિઓ સાથે રહીને જે કામ કરીએ છીએ એના ફળ સ્વરૂપે આજે આ ઓડિટોરિયમ સરસ મજાનું બની રહ્યું છે। અંદાજિત કેટલા ખર્ચે આ બનવાનું છે અને ખાસ કરીને આપણા માટે પ્રાઉડની વાત એ પણ છે કે કનુભાઈ દેસાઈના નામે બનવાનું છે। ખાસ તો આજે બધા જાણીએ જ છે કે જે રીતે હમણાં યોગેશભાઈએ જે જાહેરાત કરી અને ખાસ અંજુમભાઈનો જ ખાસ વિચાર હતો કે આપણે જે આટલા વાપી માટેના આજુબાજુના વિસ્તારમાં વિકાસના કામ આટલા સરસ કરી રહ્યા છે અને વિકાસના કામ ખાસ કરીને કનુભાઈના નેજા હેઠળ અને કનુભાઈની એક રૂપરેખા છે એના અંદરમાં થઈ રહ્યા છે, તો આપણે કેમ કનુભાઈ દેસાઈ સાહેબનું નામ ન આપીએ। અને આજે બધાએ જ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દરેક ઉદ્યોગપતિઓએ ત્યારે યોગેશભાઈ પ્રસ્તાવ મૂક્યો અને અંજુમભાઈનો જે ખ્યાલ હતો અને એમને જ કીધેલું હતું એટલે આપણે આજે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનનું જે ઓડિટોરિયમ બન્યું છે એ કનુ દેસાઈ VIA ઓડિટોરિયમ આજે બધા જ ઉદ્યોગપતિઓના અને ખાસ કરીને જે રજૂઆત થઈ એમાં બધાએ પ્રેઝન્ટ કરીને એમના નામે આજે બની રહ્યું છે। આપણે એટલા માટે નામ બનાવીએ કે જ્યારે વાપી માટે આટલા વિકાસને અમારી સાથે જોડાયેલા છે કનુભાઈ અને જે રીતે આપણે જોઈએ છીએ જે રીતે વાપીનો વિકાસ થઈ રહ્યો છે તો આ વિકાસ પુરુષ જે રીતે કામ કરી રહ્યા છે આપણી બધાની ફરજ છે કે આપણે કંઈ એમને કંઈ આપીએ। એના ફળ સ્વરૂપે આજે એમના નામે આજે જાહેરાત થઈ। અંદાજિત કેટલો ખર્ચ? અંદાજિત આ 15 થી 17 કરોડની વચ્ચે ખર્ચો છે અને ટોટલ ઓડિટોરિયમ આજે જે તમે સંજીવ કુમાર ઓડિટોરિયમ જો સુરત જોઈ રહ્યા છો એના કરતાં બી અદ્યતન બનવાનું છે અને લોકો અહીંયા ઓડિટોરિયમમાં આજુબાજુની જે બધી સ્કૂલો છે આજે દર વર્ષે પ્રોગ્રામ થતા છે, સામાજિક ક્ષેત્રે પ્રોગ્રામ થતા છે, એનું આ ઓડિટોરિયમમાં જે ઓડિટોરિયમ બની રહ્યું છે એમાં પોતે ઇન્વોલ્વમેન્ટ આવીને જ્યારે આ સરસ પોતાનો પ્રોગ્રામ કરી રહેશે એવી બધાની આશા છે। ઓડિટોરિયમનું ઉદ્ઘાટન થયું છે અને ઓવરઓલ ઘણા બધા વિકાસના કામો પણ હતા જેની પણ તમે વાત કરી છે, શું કહેશો? વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એ એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કહી શકાય અને લગભગ 50 વર્ષ ઉપર આ એસ્ટેટનું આયુષ્ય થયું છે અને એમાં અનેકવિધ વિકાસના કામો થયા છે। ખાસ કરીને વાપીના ઉદ્યોગકારોને અભિનંદન આપીશ કે ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગના વિકાસની સાથે સાથે વાપીના વિકાસમાં પણ ઘણો બધો રસ લઈને વાપીના અનેક વિકાસના કામો કર્યા છે, જેમાં સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, કોલેજ હોય કે રોડ રસ્તાના કામ હોય। આમાં બધા ઉદ્યોગકારોએ ઘણો ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને નોટિફાઈડ એરિયાના 33% ગ્રાન્ટમાંથી આજુબાજુના ગામડામાં પણ સંપૂર્ણ રીતે સારી રીતે વિકાસ થયો છે અને દરેક ગ્રાન્ટનો સદુપયોગ થયો છે એમ કહી શકાય। અને સાથે સાથે જ્યારે ઉદ્યોગનો વિકાસ થાય, જરૂરિયાતો વધતી જાય અને એની સાથે ઉદ્યોગકારોએ પોતાની જે કુશળતા છે એ બતાવીને ઉદ્યોગોને પણ સંપૂર્ણ રીતે જીવિત રાખ્યા છે। જ્યારે રિન્યુએબલ એનર્જી હોય કે
ગ્રીન ઉર્જાની વાત હોય ત્યારે ઉદ્યોગકારોએ પણ ગ્રીન ઉર્જામાંથી જ પ્રોડક્શન કરીને પણ એક નવો ચીલો ચાતર્યો છે. VGL એટલે કે વાપી ગ્રીન એન્વાયરો કંપની પોતે પણ પોતાની ટ્રીટમેન્ટ માટે ક્લીન એનર્જીનો ઉપયોગ કરે છે. આવા ઉદ્યોગકારોએ અનેક કામો કર્યા છે અને સાથે સાથે વાપીને એક અદ્યતન જે ઓડિટોરિયમની જરૂર હતી એનું પણ વિલખ્યા ગ્રુપના મુખ્ય આપણા અંજુમભાઈ મારફતે આ એક સુંદર રીતે ઓડિટોરિયમ વાપીના ઉદ્યોગકારોને ભેટ આપવાનું અને વાપીના નાગરિકોને ભેટ આપવાનું એક જે ઉમદા કાર્ય કર્યું છે અંજુમભાઈ અને સમગ્ર વિલખ્યા ગ્રુપને અને સાથે નાનુભાઈ જેઓ સદાય અમારી સાથે રહે છે એમને પણ ખાસ અભિનંદન આપું છું. ऐसी तमाम खबरों के लिए देखते रहे पल्स 24 न्यूज।